શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા યાત્રાધામ અંબાજીમાં પવિત્ર રક્ષાબંધનના પર્વે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. રાખડી પૂનમના આ પાવન દિવસે માં અંબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચ્યા હતા, જેના કારણે મંદિર પરિસર અને પવિત્ર ચાચર ચોકમાં અનોખો ભક્તિમય માહોલ સર્જાયો હતો. ખાસ કરીને રક્ષાબંધનના પર્વે ભાઈ બહેનમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક બહેનો પોતાના ભાઈ સાથે અંબાજી પહોંચી હતી અને માં અંબાની સાક્ષીએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. રક્ષાબંધનના પવિત્ર દિવસે અંબાજી મંદિરના પવિત્ર ચાચર ચોકમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. બહેનોએ પોતાના ભાઈની કલાઈ પર રક્ષા કવચ સમાન રાખડી બાંધીને ભાઈના સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે માં અંબા સમક્ષ પ્રાર્થના કરી હતી. રાખડી બાંધ્યા બાદ ભાઈ બહેને સાથે મળીને માં અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા. આ પાવન પર્વે બહેનોએ પોતાના ભાઈની સાથે સમગ્ર દેશવાસીઓની સુખ, શાંતિ અને સુરક્ષા માટે પણ માતાજીના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આની લવલી પૂનમ, એમાં પણ આજે શ્રાવણી પૂનમ, રક્ષાબંધનનો પવિત્ર તહેવાર. શ્રાવણ મહિનાની અંદર પદયાત્રા સંઘ જે નારણપુરા અમદાવાદથી આગળ આવે છે, તે પદયાત્રા સંઘની અંદર બધા જ ભક્તો માતાજીની 52 ગજની ધજાજી અને બધા જ માતાજીના પદયાત્રા સંઘના જે સેવકો છે એ બધા માતાજીના ખૂબ દર્શન ભાવરૂપ શ્રદ્ધાથી કર્યા છે. અને તત્પશ્ચાત હવે બધા જ ભક્તો રક્ષાબંધનની આ ઉજવણી પણ માતાજીના ચાચર ચોકમાં કરશે. બોલો શ્રી અંબે માતા કી જય. આજે પૂનમનો દિવસ છે, રક્ષાબંધન છે અને અમે દર્શન કરવા માટે આવ્યા અને અમારા બાળકોને લઈને અહીંયા આવ્યા. રાખડી બાંધી અમને બહુ આનંદ થયો અને બધા ભાઈ બહેનને આવો અવસર મળે કે ભાઈની રક્ષા થાય ને માતાજીના અહીંયા અમે આવ્યા ને રાખડી બાંધી.